આજીઓ આઈ લે ગઈ. ડરો નહીં, લેઝર હેર રિમૂવલ આ રીતે નથી થતું. પહેલી ભૂલની વાત કરું તો પેશન્ટને જે રીતનો દુખાવો થાય છે એવો હેર રિમૂવલમાં ક્યારેય નથી થતો. જો તમે લેઝર હેર રિમૂવલ કોઈ સ્ટાન્ડર્ડ જગ્યા પર કરાવો છો તો એના પ્રોબ જે હોય છે એની અંદર જ કુલિંગ ડિવાઇસ હોય છે, જેના કારણે જ્યારે લેસર સ્કિન પર લાગે છે તો પેશન્ટને થોડો ઘણો ડિસ્કમ્ફર્ટ એટલે કે કીડી કડે તેવો માઇનર પેઇન થાય છે. આટલો બધો અસહ્ય દુખાવો ક્યારેય નથી થતો. બીજી ભૂલની વાત કરો તો પેશન્ટના આંખ ઉપર ગ્લાસીસ નથી પહેરાવ્યા. જ્યારે પણ હેર રિમૂવલ લેઝર આપણે ફેસ પર કરીએ છીએ તો આ લેઝર લાઇટ આંખમાં ક્યારે પણ ના જાય ને આંખમાં કોઈ સાઇડ ઇફેક્ટ ના આવે તેના માટે આંખ પર એના સ્પેશિયલ ગ્લાસ આવતા હોય છે, એ પહેરાવવા ખૂબ જરૂરી છે. ત્રીજી ભૂલની વાત કરું તો આ ભાઈ અંધાધૂની ગમે તેમ લેઝર લાઇટ ફેસ પર ફેરવે છે. એકને એક જગ્યા પર જો લેઝર લાઇટ વધારે વાર પાસ કરવામાં આવે તો તમારી સ્કિન દાજી પણ શકે છે અને પેરાડોક્સિકલ હેર ગ્રોથ પણ વધારે થઈ શકે છે. સૌથી મોટી ભૂલની વાત કરું તો મને તો કોઈ પણ એંગલથી આ ભાઈ કે આ બેન ડર્મેટોલોજીસ્ટ કે પ્લાસ્ટિક સર્જન લાગતા નથી. આઈડિયલી લેઝર હેર રિમૂવલ તમારે કોઈ પણ ડર્મેટોલોજીસ્ટ કે પ્લાસ્ટિક સર્જનની દેખરેખમાં જ કરવું જોઈએ. તો આવી સાચી અને સચોટ માહિતી માટે ફોલો કરતા રહેજો.